આજે રાતે વરસાદ એટલો ભયંકર પડ્યો છે કે તમને દ્રશ્ય દેખાડીશ, તમે વિચાર બી નહીં કરી શકો એટલું ભયાનક પાણી આવી ગયું છે અમારા અગ્ગર નદીની અંદર. તો હું ફાઇનલી ઘરેથી નીકળી ગયો છું. ચાલુ વરસાદમાં બધાના ઘરમાં પાણી ભરાઈ ગયું છે, એટલા માટે તો બધાના ઘરે ગામે ગામે જઈને હું મદદ માટે જાઉં છું કે કોઈ જગ્યાએ કોઈ ફસાય, કોઈને તકલીફ હોય, કોઈ પાણી કરતે આવું પાણી ભરાઈ ગયું છે. હવે અગ્ગર ગામમાં આવ્યો તો હવે અલગ અલગ ગામમાં જાઉં છું. જઈને કરી બી જે બી કામમાં કોઈ જરૂર હોય ત્યાં કરી હું ઊભો રહેવાની કોશિશ કરીશ ને મદદ કરવાની કોશિશ કરીશ. મારી જોડે 50 જણોની ટીમ છે, તો એ બધો માટે બી શેર કરજો અને જરૂર હોય એ લોકો જ કોમેન્ટ કરજો. હા હું પાણી કહેવાય બાપુ. આ બધા સ્પેશિયલ નદી દેખવા માટે આવેલી પબ્લિક છે અને આ પાણી જોઈ શકો છો કે જે ગામનું તળ છે બધું ડૂબી ગયું છે. પેલું નદી કિનારે જેટલા બી ગામડા આવતા હોય પહેલાં તો 2 હાથ જોડીને વિનંતી કરું છું કે બધા થોડાક ટાઈમ માટે ખસી જાવ, જઈ લગીને પાણી ઓછું ના થાય. આ દેખો ઘરોની અંદર પાણી આવી ગયું છે, નદી એટલી ભયંકર આવી છે. તો આપણે સહી સલામત રહેશું તો ઘર બાર બી બની જશે, આપણું બધું સામાન બી મળી જશે, પણ આ ઘરોની અંદરથી જ પાણી આવી ગયું છે. આ પાણી વધવાના કારણે જાનવરોને બચાવવાનું સ્થિતિ ચાલુ કરી છે. આ ગામના લોકો મદદ માટે આવ્યા છે, જોઈ શકાય છે પાણી પાછું. અને આ નદીના કારણે આ ઘરો જો બધા ડૂબી ગયા છે. દુઆ પ્રાર્થના કરજો કે પાણી રહી જાય ને આ બધું ઘર ખાલી કરી નાખ્યા, કેમ કે પાણી છે જ તમે દેખો છો આગના આગળ આવી ગયું છે.